બોલો બોલો. 23/5 તો પૂરી થઈ. હા, શનિવાર પૂરું થઈ ગયું ટૂંકમાં. અને બહુ સારો આખો દિવસ ગયો. એમાં પેલા આપણે અત્યારે તો 24 તારીખનું અપડેટ દેખાડવાનું છે. પણ પેલા 23 તારીખ પૂરું થયું તો થોડુંક બહારના કસ્ટમર આવે છે ને એના માટે ખાસ કે તમે બહારથી આવવાના હો તો આ જનતા બજારના જેટલા પણ એમ સમજી લો ને શોપિંગ માટે કસ્ટમર જે અનુભવી કસ્ટમર છે એને તો બધાને ખ્યાલ છે. પણ બહારથી જે નવા ફર્સ્ટ ટાઈમ આવતા હોય કે બહારથી દૂરથી આવતા હોય, ઘણા દૂરથી પણ કસ્ટમર આવે છે, તો એને ખાસ એક મેસેજ એવું દેવું છે કે તમે પ્લાનિંગ કરો જનતા બજારમાં આવવાનું તો તમે સવારના ટાઈમમાં પ્લાનિંગ કરો, બપોર પછી પ્લાનિંગમાં કરો. આપણું અહીંયાનું રૂટ શું છે કે સવારના પોળમાં જેટલું પણ અપડેટ હોય તો આપણે સવારના પોળમાં એમાં અપડેટ નાખી દઈએ. પછી આખો દિવસ ઈ નહીં ચાલે. તો હવે માની લ્યો સવારથી અડધો દિવસ આપણું છે ને ફૂલ ક્રાઉડ વાળું હોય છે. હા, સવારમાં જ ક્રાઉડ હોય છે શાકીરભાઈ. અને પછી સાંજે કસ્ટમર પૂગે તો ઘણો ખરો માલ એમાં સોલ્ડ આઉટ થઈ ગયો હોય પૂરો. હા, યસ. એટલે ખાસ ઈ કે સવારના ટાઈમમાં આવવાનો પ્લાન ગોઠવો તો તમને મજા આવે, પૂરી રેન્જ જોવા મળે અને તમારે પણ મનપસંદનો માલ. ઓલું શાકીરભાઈ, હોટલની અંદરમાં કેમ સેલ્ફ સર્વિસ હોય છે એવી રીતના આપણી દુકાન ઉપર સેલ્ફ છે, બધું હિસાબ કિતાબ પોતાની જાતે જ જોઈ લેવાનું ખાનાના અંદરમાંથી. હે શાકીરભાઈ? આપણા જાણીતા કસ્ટમર છે, એને ખ્યાલ છે, એ લોકો આવે છે તો એવું જ એના મનમાં ખ્યાલ હોય છે કે જનતા બજારમાં આવ્યા એટલે આપણી દુકાન છે. હા, એવી રીતે હા, તે બધું જોવા મળવાનું. કસ્ટમર એને ખ્યાલ ના હોય. હા, ના ખ્યાલ. એટલે એના માટે જ આપણે કહીએ છીએ તમે જે પણ આ જરા કેમ લાગે કે ભાઈ શું છે, ઓલા શોરૂમમાં કે ક્યાંય જતા હોય તો એક કસ્ટમરને કેમ વ્યવસ્થિત શાંતિથી દેખાડતા હોય. હવે એક પર્સન્ટ હોય આપણો સેલ્સમેન, એના પાછળ શું છે 30-40 કસ્ટમર ઊભા હોય, એ તો પોસિબલ છે ને. સેલ્ફમાં જ જોતા હોય છે. આપણું સિસ્ટમ જ પેલા, કારણ કે ક્રાઉડ જાજુ હોય છે એના હિસાબથી ડેઈલીનું જ રૂટીન છે. જાણીતા કસ્ટમર છે એને ખ્યાલ છે, અજાણા કસ્ટમર છે એના માટે મેસેજ ખાસ, તમે આવો તો શું કરો કે બહારથી આવવાના છો તો સવારના ટાઈમમાં આવી જાવ ને તો તમારો ઉતાવળની અંદરમાં શોપિંગ પર થઈ જાય ફટાફટ, કારણ કે પસંદ જ એટલું માલ આવી જાય સવારના ટાઈમમાં. હવે આપણે અત્યારે તો 24 તારીખ છે એની તૈયારી કરી રહ્યા છીએ. 24 તારીખની અંદરમાં પણ શું છે કે ઈ ને ઈ જ સેમ જ કોન્સેપ્ટ છે. શનિવારનું ને રવિવારનું 2 દિવસનું આપણે સેલ ગોઠવેલું છે 20% લેસ વાળું. એ હજી કાલે પણ કસ્ટમરને મળવાનું જ છે. આજે ઘણા કસ્ટમરે ફાયદો પણ મેળવ્યો છે. શું ખોલીને રાખ્યું છે તમે પાર્સલ? અત્યારે તો આપણે શું છે મેન્સવેર ચાલુ છે. અને સાઈઝ કેવી રીતે છે જોવો તો ખરી. ઉપલી 32, 34, 36 બધી સાઈઝ છે. જો આપણે અત્યારે સવારમાં રીલ કરવાની જ છે. સવારમાં બધું માલ શો પણ કરવાના છીએ. સાઈઝ છે ને સવારની અંદરમાં બધી હોય, મોટી સાઈઝ છે ને ઘણી ખરી છે ને સવારમાં પૂરી થઈ જાય. એટલે સવારે આપણે ખાસ અત્યારે રીલ બનાવીએ છીએ કસ્ટમરને મેસેજ દેવા માટે કે કાલ સન્ડે ફ્રી ડે છે, આવવું હોય બહારના જેટલા પણ કસ્ટમરો પ્લાન કરો તો સવારમાં આવવાનું પ્લાન ગોઠવો, બપોર પછી નહીં રાખવાનું. આવો વેલકમ એમાં ના નહીં, કોઈને જ્યાં પ્રોગ્રામ કાંઈક બપોર પછીનું પર થયું હોય પણ સારી રેન્જ લેવી હોય તો સવારના ટાઈમમાં પહોંચી જાઓ. અને કાલનો સન્ડેનો દિવસ છે, સન્ડેના દિવસમાં પણ 20% ડિસ્કાઉન્ટ ચાલુ ને ચાલુ છે. અને કેવી રીતે ચાલુ છે? સ્ટોક માલની અંદરમાં નહીં, નવા માલનો સ્ટોક નાખશું અને ઈ જ ભાવ. અને ડિસ્કાઉન્ટ પર 20%. બધું બરોબર છે. નવો સ્ટોક એ ખુલી રહ્યો છે અને સાથે સાથે 20% ડિસ્કાઉન્ટ. યસ, 20% ડિસ્કાઉન્ટ. એટલે 500 રૂપિયાની જોડી આપણું વેચાણ ભાવ હતું શાકીરભાઈ, એ ખરેખર આજે 400 રૂપિયામાં થઈ ગઈ ને બહુ જ વેચાણી છે. અને હા, કાલ માટે તો આજે એક પાર્સલ આપણે કાલે શો કરશું. ટી-શર્ટનો પણ પાર્સલ, મોટો એવો પાર્સલ. આપણા જે પાર્સલની જે સેલ્ફની અંદરમાં માલ ગોઠવેલું હોય છે ને શાકીરભાઈ, 1 કલાકની અંદરમાં નીચે ઢગલો થઈ જાય છે અને માણસો નીચેથી જ ગોતતા હોય છે. આપણે શું થાય આની અંદરમાં એક સેલ્ફની અંદરમાં માની લ્યો કે 40-50 જણા ઈ સેલ્ફની અંદરમાં મેન્સવેરમાં હોય ને દેખાડવાળો એક હોય તો બિચારો શું કરી શકે? હા, પોતાની હાથે જાતે જ જોઈ લેવાનું એવી રીતનું હિસાબ. એની કેપેસિટી એ નથી કે 1000 પીસ પોતે સકેલીને પાછા રેન્ક ના બતાવી શકે. એટલે જનતા બજારનું કોન્સેપ્ટ એવું જ છે. તમે બહારથી આવતા હો તો પોતાની દુકાન સમજીને પોતાની જાતે જોવા માંડવાનું, બરાબર ને? ફાયદો શ્યોર મળશે. માર્કેટની અંદરમાં હું એટલું કહી શકું, આ 700 રૂપિયાની પેન્ટ, 800 રૂપિયાની પેન્ટ હોય માની લ્યો જે પણ, તો જનતા બજારની અંદરમાં 300 રૂપિયા, 300માં પર અત્યારે 20% ડિસ્કાઉન્ટ, એટલે 240 રૂપિયામાં પેન્ટ. એવી રીતે શર્ટ, ટી શર્ટ ને અત્યારે બાળકોનું ચિલ્ડ્રન વેર નું પણ માલ આપણે કાઢી રહ્યા છીએ. અહીંયાથી, બરાબર ને? યસ આપણે કાઢીએ છીએ અત્યારે.
ચાલો મેસેજ ઈ બહારના કસ્ટમર જો વહેલી તકે પહોંચી જાજો. કાલમાં પણ શાકિરભાઈ કાલે ફૂટવેર છે, ફૂટવેર ઘણું બધું માલ નવું ખુલવાનું છે અને રેટ ઈને ઈ જ રહેવાના છે અને 20% ડિસ્કાઉન્ટ પર રહેવાનું છે. વહેલી તકે પહોંચી ઓકે. પ્લસ શાકિરભાઈ ઓલું રીલની રાહ જોતા નહીં, આવી જાજો. સવારે રીલ ફૂટવેર છે, બનાવશું. ફૂટવેર શાકિરભાઈ ફૂટવેર નથી, 1-1.5 પાર્સલ છે એટલે ઈ બેગ દાગીના છે ને? એમને ખોલી નાખશું. ઓકે શાકિરભાઈ. આજે એક કોન્સેપ્ટ આપણે ગોડાઉન પાછળની સાઈડમાં શોરૂમની પાછળ એક કોન્સેપ્ટ ચાલુ કર્યું હતું 50 રૂપિયામાં સેટ. ખરેખરથી બહુ જબરજસ્ત ચાલ્યો છે. કોઈ કસ્ટમર 2-5 નંગ લીધા જ નથી. હા 5-5 કોઈના 10 અરે 5-5 10 ને 50-50 નંગના કસ્ટમરના હું હિસાબ કર્યા છે. કોઈ 10 કોઈ 20. એટલે બહુ ફાયદાવાળું કોન્સેપ્ટ છે. એમાં પણ નવા પાર્સલ ઉપર ચડી ગયા છે અને એમ સમજો ને કે કાલ એમાં પણ માલ ખુલવાનું છે. ઓકે શાકિરભાઈ. એટલે આવવાનું હોય, રીલની રાહ જોતા નહીં. બારગામના જે પણ કસ્ટમર જો વહેલી તકે પહોંચી જાજો. ઘણું બધું માલ ખુલશે ને ફાયદામાં ખુલવાનું છે. ઓકે.